આજની ધર્મકથા. પ્રણામ. હેમરાજ શેઠ અને એમના મિત્ર શેરખાન, એ બંનેની વાતોનો એક ઇતિહાસ શરૂ થાય છે. એ બંને કુનેહપૂર્વક કરેલી કેટલીક પૂર્વ તૈયારીઓ, કેટલીક સ્વીકારેલી હાર અને એમાંથી ઊભા કરેલા જીતના અંદેશાઓ, રાજકારણ અને એની બધી રમતો, એ બધાની અંદરમાં હેમરાજનું ભેજું, હેમરાજનું હિંમત દાખવવાપણું, શેરખાનનું પણ જીવનની અંદરમાં એ જેટલું પણ કમાણું છે, જેટલું પણ પોતાની પાસે છે, એ બધું જ હેમરાજના નામ પર દાવ પર મૂકી દેવાની સમર્પિતતા, એની પરાક્રમિતા તો ખરી જ. આ બધા ગુણો ભેગા મળી અને બે સાવ સામાન્ય વ્યક્તિઓને છેક દિલ્હીના તાજ સુધી કઈ રીતે પહોંચાડે છે, એની એક અસ્ખલિત કથા જે છે, એ કથાને આપણે માણીએ છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે હુમાયુ એ જ્યોતિષનો કેવો રસ્યો હતો, એની વાત લઈને આવેલો એ દૂત. હવે કથાનક જે રીતે પલટી ખાય છે, કદાચ કેટલીક આપણને ફિલ્મી ઢબ લાગશે, પણ આપણે દરેક ઘટનાઓને ફક્ત મૂલવી, સ્પર્શી અને એ રીતે આગળ વધવાનું છે કે જેમાં આપણા કથાનાયકો જે છે એમનું તેજ એ ઝળહળી ઉઠે અને આપણને એ સંદેશો મળે કે જે આપણે એમના જીવનમાંથી લેવાનો છે. ચુનારગઢ એની માલિકી શેરખાને મેળવી. કેટલાક આસપાસના જે સુબાઓ હતા એ હુમાયુ સુધી પહોંચ્યા અને આ શેરખાનનું જે ઉત્થાન થયું હતું, એનું જે અપગ્રેડેશન થયું હતું, જે બહુ જ ફાસ્ટ હતું, એક સૈનિકમાંથી સીધો ચુનારગઢનો રાજા થઈને બેસી ગયો, એ એમનાથી સહન થયું નહીં. એમણે હુમાયુને વાત કરી અને હુમાયુ પણ કાચા કાનનો થોડો, એટલે હુમાયુ એ એમની વાતમાં આવી ગયો. એણે કહેણ મોકલાવ્યું શેરખાનને કે તમે અમારી ખિદમતની અંદરમાં, અમારી અંડરમાં તમે આવી જાઓ. આવો એક દૂત એમને આવીને કહે છે અને એ સમયે શેરખાન એની પોતાની નૈતિક પરાક્રમની જે ધારા છે, એ પરાક્રમની ધારા પ્રમાણે એ દૂતને ઉલાળ્યો કરી અને કહી દે છે કે ચુનારગઢ જે છે એ ક્યારેય કોઈના તાબામાં આવવા માટે તૈયાર નથી. આ ડગલું જ્યારે શેરખાન લે છે એ સમયે હજી પણ એ પોતાના નશામાં ચાલે છે. એ જે પોતાના મિત્ર મળ્યાનો નશો છે, હવે ધીરે ધીરે દિલ્હીનો તાજ કબજે કરવો છે એ નશો, એ બધી વાતો એના મગજની અંદરમાં જ્યારે ગુમરાયા કરી છે. અને એ જ સમયે આ સંધિ માટેનું અથવા તાબામાં આવી જવા માટેનું જે કહેણ છે એ એને થોડું આકરું લાગે છે અને એને પાછું ઠેલી દે છે. આજુબાજુના સુબાઓને તો આ જ જોઈતું હતું. બધાએ હુમાયુને ચડાવ્યો અને બાદશાહ હુમાયુ, જે હજી નવો છે, દિલ્હીના ગાદી પર, તખ્ત ઉપર બેસ્યાને હજી એને બહુ સમય નથી થયો, એટલે ભારતનું રાજકારણ કેવું છે એનો એને બહુ અંદેશો નથી. બધાના કહેવા પ્રમાણે એને મોટું સૈન્ય મોકલ્યું અને ચુનારગઢનો ઘેરો ઘાલ્યો. એ જે ઘેરો ઘાલ્યો અને શરણે થવા માટેનું કહેણ મોકલાવ્યું, શેરખાને ફરીથી કોઈ પણ પ્રકારની પૂર્વ તૈયારી વિના એ કહેણને પાછું મોકલ્યું. જેવો ઘેરો ગલાયો એટલે સૈનિકોએ તો નગરનો કિલ્લો જે છે એની કોટબંધી કરી દીધી, બધા દરવાજા વગેરે બંધ કરી દીધા. દિવસો વીતવા લાગ્યા. 15 દિવસ, મહિનો, 1.5 મહિનો, 2 મહિના, 3 મહિના થયા. ચોથે મહિને તો ગઢમાં રહેનારાઓને એક ટંક ભોજન મળે એવી સ્થિતિ પણ માંડ રહી. પીવાના પાણી ઉપર પણ માપબંધી આવીને ઊભી રહી ગઈ. દારૂગોળાની તો ઓલરેડી તાણ ચાલતી હતી. હવે માર્ગ એક જ બચ્યો હતો, મારીને મરવું, કેસરિયા કરવા. પણ શેરખાન એ નિર્ણય પણ કરી શકતો ન હતો અને એને હવે પોતાની આ કાયરતા જે છે એ અંદરને અંદરથી ખૂંચવા લાગી. પોતે લડવૈયો છે, લડાયક મિજાજનો છે, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે લડવા માટેની કોઈ ક્ષમતા જ નથી. આવડું મોટું સૈન્ય બહાર બેઠું છે, લડશે તો ખુવાર જ થશે. પોતે થશે એની ચિંતા નથી, આખું સૈન્ય, આખી રાજ્યની પ્રજા બધું જ ખુવાર થશે.
અને ચુનારગઢની પતનની ઘડીઓ એ જાણે ગણાતી હોય એવા સમયે એનો વફાદાર એની પાસે આવે છે ખવાસ ખાન અને કહે છે કે સાહેબ આ જ રીતે ચાલ્યું તો આપણે બધા જ અહીંયા જ મરી જશું. અને શેરખાન કહે છે કે લાવ મારી તલવાર પર સૌથી પહેલો હું મરીશ. અને ત્યારે ખવાસ ખાન કહે છે કે સાહેબ હેમરાજજીનું પહેલું સૂત્ર તમને યાદ છે? તલવારથી તો 100-200ને હણી શકાય, પણ હિકમતથી હજારોને હંફાવી શકાય. હિકમત એટલે બુદ્ધિ. આ સમય અત્યારે બુદ્ધિ ચલાવવાનો છે. અને શેરખાન હેમરાજનું નામ પડતાં જ જાણે એનો અચાનકથી એ પર્યાય જાગી ગયો હોય એમ એણે કોઈક યુક્તિ કરી. કેટલીક ક્ષણ સુધી પોતાની યુક્તિને એક કાગળ ઉપર કેટલાક આડાવડા લીટા દ્વારા એ પોતે ચકાસતો હોય એવું ચકાસી લીધું. અને અચાનક ઉત્સાહમાં આવી ગયેલા એવા શેરખાને ખવાસ ખાનને કીધું કે એક કામ કરો, ગઢ ઉપર સુલેનો વાવટો ફરકાવો. હું સુલેનો મુસદ્દો ઘડી કાઢું છું, આપણે જ્યાં ભૂલ્યા ત્યાંથી પાછા ફરીએ. અને ચુનારગઢના ઊંચા બુરુજ ઉપર સુલેનો વાવટો ફરી ગયો. બાદશાહ હુમાયુની સામે રૂક્કો ખોલીને વાંચવામાં આવ્યો. શેરશાહે લખ્યું હતું, શાહોના શાહ નાસિરુદ્દીન મહમ્મદની જય હો. તાબેદાર ગુલામ શેરખાન ચુનારગઢ શહેનશાહતને કદમ પેશ કરે છે ને માંગે છે ગુનાઓની માફી સાથે ઇજ્જતભરી શાહ ચાકરી. સામે દૂતને પૂછવામાં આવે છે કે આ ચાકરીની સામે શું ઈચ્છે છે? ત્યારે બીજો સંદેશો કાઢવામાં આવે છે કે ચુનારગઢની રાણી લાડુ મલિકા એ ભરણ પોષણ માટે 2 પરગણા ઈચ્છે છે, એટલે કે 2 નાનકડા ગામો ઈચ્છે છે. ને આ બધાની સચ્ચાઈ ખાતર શેરશાહ પોતાની પ્યારી ઔલાદને કુતુબ ખાન એને શાહી સરકારમાં પેશ કરશે. શરણાગતિ હતી આ. એક બાજુ 2 પરગણાની માંગણી છે અને બીજી બાજુ પોતે જે પણ કહે છે એની સાક્ષી પૂરવા માટે, એની સત્યતા માટે પોતાનો દીકરો એ સીધો હુમાયુના ચરણે ધરી દેવામાં આવે છે. રાજકારણ છે ને એ આપણા ગજા બહારની વસ્તુ છે, આપણી સમજણ બહારની વસ્તુ છે. જે દીકરાને તખ્ત ઉપર બેસાડવા માટે, ટકાવવા માટે આખી જિંદગી આટલા બધા યુદ્ધો ખેલાય છે, સમય આવીએ, જરૂર પડીએ એ જ દીકરાને વિરોધીના ચરણે ઝોલી દેવામાં આવે છે. આ રાજકારણ. અને ત્યાં જ આ બધું થતું ગયું. અહીંયા શેરખાન એ વિચારે છે કે મેં આ સૌથી પહેલાં આવો કોઈક વિચાર કે આવી કોઈ હિલચાલ કરી લીધી હોત તો આ 4 મહિનાની અંદરમાં જે નુકસાન ગયું, લોકોના ઉત્સાહનું, લોકોના ઉલ્લાસનું, કેટલાક રિસોર્સિસ નગરના, એનું સાધન સંગ્રહ બધાનું, એ બધું બહુ ખોટું થયું છે. અને એનો સંતાપ એને મનમાં ને મનમાં પીડાવા લાગ્યો. હજી એ બેઠો છે અને ત્યાં અચાનકથી જ એક મૌલવી જેવો અવાજ, એક સાધુ જેને કહેવાય એવો અવાજ, સૂફી, એના કાન પર આવ્યો. અલ્લાહ નામ કા પૈસા, નબી નામ કી રોટી, હસન નામ કા કપડા, દેવે દિલાવે वो पाएगा, दुनिया में 10 दफ़ा, आक़िबत में 100 दफ़ा, देवे वो सखी, न देवे वो मुंजी, सखी के नजीक अल्लाह, सखी वो हबीबुल्लाह. શેરખાન સાંભળે છે આ અચાનકથી અવાજ પરિચિત છે, પણ આ કોણ છે? આ કોઈ જાસૂસ છે? કોઈ છદ્મવેશી છે? આ કોઈ વરુ કે બીજો કોઈ પ્રાણીનો વેશ પહેરીને આવેલો કોઈ માણસ છે? આ કોણ છે? અને એને આ ભેદ ભરમવાળો સાંઈ જેવો ભાસ્યો, કોઈ માણસ તગડો રૂષ્ટપુષ્ટ હતો. અને એને પૂછે છે તમે ક્યાંથી આવો છો? એટલે કહે છે કે હું સાંઈઓના દેશમાંથી આવું છું. પછી વાત નીકળે છે, એક પછી એક, એક પછી એક, એક પછી એક, બધી છુપી વાતો, રહસ્યમય વાતો કરવામાં આવે છે. શેરખાન સમજી નથી શકતો. ક્યાંક ને ક્યાંક આ અલખના ભેદ ખોલતો કોઈ ભીરું લાગે છે એવું એ સમજે છે, પણ તેમ છતાં એ વધેલી દાઢી વગેરે બધું જોયા પછીથી એને હજી પોતે જે મનમાં વિચારે છે એની પર વિશ્વાસ નથી બેસતો કે આ કોણ છે. અને ત્યાં અચાનક જ
વેદભરમની ભાષાની અંદરમાં પેલો સાંઈ એને કહે છે કે મારા શાહ જુઓ, અલખના ભેદ ભાખું છું, રૂમી ખાં ગયો. આ રૂમી ખાં એટલે કોણ એ પણ આપણે સમજી લઈએ. હુમાયુએ જ્યારે ગિલો ગાલ્યો અને એ પછીથી આ શરણાગતિ સ્વીકારી, એ સમયે હવે આ ચુનારગઢના માલિક તરીકે હુમાયુ આ રૂમી ખાન એને મૂકીને જાય છે. એટલે એ રૂમી ખાન હવે ચુનારગઢ પર રાજ કરવાનો હતો. અને હજી તો આજે સવારે જ હુમાયુ સામે શરણાગતિ સ્વીકારાઈ છે. માંડ એ વાતને 4-5 કલાક નથી થયા અને એમાં અચાનક આ સાંઈ આ સંત એમ બોલે છે કે રૂમી ખાન ગયો. એટલે એનું બહુ મોટું આશ્ચર્ય છે. પૂછે છે ક્યાં ગયો, આગ્રા ગયો કે દિલ્હી ગયો? તો કે ના આગ્રા ગયો ને દિલ્હી ગયો, એ તો અલ્લાહના દરબારમાં ગયો. શું વાત કરે છે, હજી બપોરે તો એ મને મળ્યો છે. અને ત્યારે પેલો કહે છે કે તારો ને એનો છેલ્લો મેળાપ હતો. સાંભળી લે. ચુનારગઢની ગાદી ઉપર રૂમી ખાએ એક ગુલામની પસંદગી કરી. સરદારો નારાજ થયા, એમણે બંધ જગાવ્યું. રૂમી ખાનો ફેસલો થયો અને હમણાં જ એક શરબતનો જામ પી અને ઢળી ગયો છે. કારણ કે શરબત એની જિંદગીનો છેલ્લો જામ હતો. શરબતની અંદરમાં ઝેર આપવામાં આવ્યું હતું. કોણે કર્યું આવું? અને ત્યારે કહે છે કે ન તોપે હાંસલ કર્યું કંઈક, ન તલવારે હાંસલ કર્યું, એક ચાલાકીએ હાંસલ કર્યું. અને ચાલાકી કરનાર બીજો કોઈ જ નહીં, સ્વયં હિમરાજ પોતે હતો. એ પોતાનું રૂપ બતાવે છે શેરખાનને અને આખી વાત કહે છે કે ભાઈ તે તો ઉતાવળ કરી, પાણીમાં રહીને મગર સાથે વેર બાંધી લીધું હતું. વેર બાંધ્યું ત્યાં સુધી હજી પણ ઠીક હતું, પણ ખવાસ ખાન સાથે સંદેશો પણ મોકલાવાઈ ગયો કે અમારે સંધિ સ્વીકાર નથી. એ જે સંદેશો મોકલ્યો એ ભૂલ ક્યાંક તો સુધારવી પડે એમ હતી ને. મને આ બધી ભૂલોની સમજણ પડી. હું તો દિલ્હીમાં જ હતો અને ત્યાં જ આ બધી વાતોની મને કળ વળી. અને જે દિવસે આ સંધિની તારી વાતો થવાની હતી, એ વાતો થાય એ પહેલાં હું હુમાયુના નામે જ હું આવી ગયો અને આ રૂમી ખાનના સૈન્યમાં ઘૂસી ગયો. હુમાયુના નામે દિલ્હી નહોતો, મારે ક્યાં કંઈ બીજી વિચારણા હતી. એટલે હુમાયુના નામે એનો સંદેશો લઈ અને સીધો ઘૂસી ગયો અને રૂમી ખાનના શરબતની અંદરમાં ઝેર આપી એને ખતમ કર્યો. શેરખાન સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે કે આ એક માણસ શું કરી શકે છે. એટલે કોઈ સુપરમેન હોય, દર વખતે એ રીતે આવી અને આ માણસ કંઈક ને કંઈક અજુગતું કરે છે કે જે આપણી કલ્પનાની બહાર હોય છે. શેરખાન તો સ્તબ્ધ થઈને પૂછે છે કે તો હવે શું કરવાનું છે? તો કે કાંઈ નહીં, સૈન્ય જમાવો, એક દિલી કેળવો, ત્રસ્ત પ્રજાને તમારી પોતાની બનાવો. બિહારના કિસાનો જે લડાઈઓના ધાડા નીચે કચડાઈ રહ્યા છે એ બધાને ત્યાં પહોંચો, ભેગા કરો. નદી, નાળા, ગરમી, વરસાદ આ કોઈની પણ પરવા કર્યા વિના એ બધાનું સૈન્ય એકઠું કરો. એક તરફ અફઘાનોને એક કરો, બીજી તરફ આ બક્સરિયા બહાદુરોને એક કરો. બંનેને 2 અલગ અલગ ભાગમાં રાખો, શાસિત કરો. બધાને હથિયાર આપો, ખાવા માટે ધાન આપો, પહેરવા વસ્ત્ર આપો, રહેવા મકાન આપો. ઘોડે સવારોને કેળવો, રથવિદ્યાના જાણકારોને ઉત્સાહ આપો. તીરંદાજોને અંધારામાં ઊભા રાખીને નિશાન સધાવો. ગજસેના કેળવો, જબરદસ્ત સૈન્ય શક્તિ ઊભી કરો. શત્રુઓના દિલ કમકમી ઉઠે તેવા ઠાઠ જમાવો. લોહીનું ટીપું પાડ્યા વિના પણ આ દિલ્હીની ગાદીએ આપણને મળશે એ નક્કી વાત છે. આ બધી વાતો સાંભળતા સાંભળતા શેરખાનને એમ લાગે છે કે આ માણસ એ કઈ માટીનો બનેલો છે. આટલો બધો ઉત્સાહ, આટલું બધું જોમ, આટલી બધી દીર્ઘદ્રષ્ટિ અને એકલે હાથે આટલી હદ સુધી પણ ચાલાકી કરી અને પોતાના કાર્યો પાર પાડવાનું, આ બધું એક વ્યક્તિની અંદરમાં કઈ રીતે શક્ય છે? બુદ્ધિની બાદશાહી અને સામે જવામર્દી કેવી, સાહસ કેવું! દુશ્મનના તંબુમાં ઘૂસી અને દુશ્મનને મારી નાખવો અને તેમ છતાં બહુ સિફતાઈથી બહાર આવી જવું, આને કઈ ગજબના કિંમત કહેવાય. એક એક વસ્તુઓ જે સાંભળતો જાય છે શેરખાન, અને એમ થતું જાય છે કે ખરેખર દિલ્હીના તખ્ત ઉપર બેસવા માટેનો લાયક માણસ તો તું જ છે. અને ત્યારે હિમરાજ એને એમ કહે છે કે તખ્ત ઉપર આપણે બંને બેસશું, હું એકલો નહીં ને તું એકલો નહીં, આપણે બંને બેસશું. હવે શેરખાન જરાક પ્રશ્ન કરે છે
કે આ બધું તું કરવાની તૈયારી કરવાની તું કહે છે, પણ આ મોગલ હુમાયુ જે છે એ કેવી રીતે વશ થશે આપણને? અને ત્યારે હેમરાજ આખી ચાલ કહે છે, જો આપણી જાસૂસોની ઝાડ જે છે ને એ બધે પથરાવી દેવાની છે. હુમાયુ અને એના 4 ભાઈઓ એ ચારે 4 દિશા જેવા છે. કોઈ દિવસ એ લોકો એક વિચારના થયા નથી ને થવાના નથી. આપણું કામ એ જે અલગ અલગપણું છે એને વધુ ને વધુ અલગ પાડવાનું છે. એકબીજા ભાઈની પ્રવૃત્તિના સમાચાર આપણે બધાના મેળવતા રહીએ. આજે હુમાયુને છંછેડ્યું તો આપણને એ ભારે પડ્યું, પણ આપણે રાજનીતિની એક કહેવતને માનવી જોઈતી હતી કે દુશ્મનનો દુશ્મન એ આપણો ભાઈ છે. બસ એ રીતે છૂટા છૂટા ચારેય ભાઈઓ જે છે એને આપણે બરાબર સાધી લેવાના છે. બાબરના સામ્રાજ્યમાં સૌથી મોટી જે ભૂલ થઈ છે આ થઈ છે કે બાબરના સામ્રાજ્યના ભિન્ન ભિન્ન ટુકડાઓ થયા છે. એનો એક દીકરો કામરાન, એને પંજાબ મળ્યો, કાબુલ મળ્યું, કંદહાર મળ્યું છે. બીજો દીકરો હિન્દાલ, એ મેવાતનો ધણી બન્યો છે. ત્રીજો દીકરો મિર્ઝા, એને ચંબલનો ભાગ મળ્યો છે. આ રીતે વિશાળ રાજ્યના ટુકડા કરીને રાખ્યા. હવે જે બચ્યું છે એ બધું હુમાયુનું છે. તું વિચાર કર, હુમાયુ બહાદુર છે પણ બાહોશ નથી. એણે પોતાની જ બેસવાની ડાળ જાણે કાપી નાખી હોય એવું કાર્ય થયું છે. કારણ કે એને જે કામરાનને પ્રાંત આપ્યો છે, જે કાબુલ, કંદહારનો, પંજાબનો, સૈનિકો એ જ પ્રાંતમાંથી આવે છે. હવે જો આપણે કામરાનને બરોબર સાધી લઈએ અને એ નગરનો એક વ્યક્તિ, એ પ્રાંતના એક પણ વ્યક્તિને આપણે હુમાયુ તરફ જવા ન દઈએ તો હુમાયુનું બળ આપોઆપ અડધું થઈ જશે. લશ્કરમાં એક પણ નવી ભરતી નહીં થાય. એટલે શેરખાન પૂછે છે, પણ આપણે કામરાનને આવું કરાવશું કઈ રીતે? એને કઈ રીતે મનાવશું કે આવું કંઈક કરે પોતાના સગા ભાઈ વિરુદ્ધમાં? અને ત્યારે હેમરાજ કહે છે, દોસ્ત, બાદશાહીના સપના ફક્ત તને ને મને જ હોય એવું ઇજારાશાહી થોડી છે. આપણે એના મનની અંદરમાં બાદશાહીનું સપનું જગાડશું. આપણે એને એમ કહેશું કે તું દિલ્હીના તખ્ત ઉપર કેમ નથી બેસતો, અમે તારી ભેગા છીએ. અને એને મનાવી અને આપણે એની પાસેથી જે પણ પુરવઠો મળે છે સૈનિકોનો, હુમાયુને, એ આખો પુરવઠો આપણે બંધ કરાવી દઈએ. આ બાજુ હિન્દાલ છે, એ તો શૈતાન માણસ છે. ત્રીજો ભાઈ મિર્ઝા અસ્કરી છે, એ પૈસાનો પૂજારી છે. જિસકે તળ મેં લડ્ડુ ઉસકે તળ મેં હમ, એ ભાવનાવાળો માણસ છે. એટલે આપણે આ બધાને બહુ જ સારી રીતે અંતે નાથી શકશું વાપરીને. લોઢાથી લોઢું કાપવાનું છે. આ સમજીને ચાલ. ગુજરાતનો બહાદુર શાહ એ હવે ધીરે ધીરે ઉપર ઉઠતો જાય છે. એને જોનપુર જીતવા માટેની લાલચ આપવાની છે. બસ આ બધા લોકોને નાની નાની લાલચથી ભેગી કરી અને ધીરે 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 ઈર્ષાની આગ લગાડી અને આ બધાની સાથે આપણે આપણા હિન્દુસ્તાનની બરબાદીનો બદલો લેવાનો છે. રાજનીતિની અંદરમાં ક્યારેય એકબીજાને મળાવવાના ન હોય, એકબીજાને એકબીજાથી બુઝાવી અને બાળવાના હોય. બસ દુશ્મનની પળની માહિતી રાખો અને આપણા સૈન્યને સાબદું કરો. શેરખાન આ બધું સાંભળી રહ્યો છે. શું દિમાગ, શું બુદ્ધિમત્તા! અને વાતો જે પણ કરાય એ ક્યાંય એવી નહીં કે જે હવામાં હોય. બધી મોટી વાતો પણ સાથે બધી જ નાની ગોઠવણ સાથેની વાતો. આયોજન કેવું, શક્તિ કેવી! હિન્દુસ્તાનને આ એક જૈન બચ્ચો એવો મળ્યો કે જે જૈન બચ્ચાએ કાગળ ઉપર જ જાણે આખો ને આખો હિન્દુસ્તાન જીતી લીધું હોય ને એવી જબરદસ્ત આયોજન શક્તિને પોતે ધારણ કરી હતી. શેરખાન હજી પણ જોઈ રહ્યો છે કે આ વ્યક્તિ ખરેખર એના માથા ઉપર તાજ તો આજે પહેરાવી દેવો જોઈએ. શું એની દેશ માટેની નિષ્ઠા છે? શું એ દેશને એક શિખર ઉપર લાવવા માટેની જે પણ બરબાદીઓ જેની પણ કરવી પડે એ બધા માટેની એની પૂર્વ તૈયારીઓ છે, આયોજન છે, બધા માટે કંઈક ને કંઈક છે. અને છતાંય આ બધાથી પર જે એક દેશ એના મનમાં રમી રહ્યો છે એ દેશ માટેની વફાદારી અકાટ્ય કક્ષાની છે. બસ ત્યાંથી આગળ વધવા માટે એને ઘોડા ઉપર બેસ્યા હેમરાજ. ત્યારે શેરખાન પૂછે છે કે આ એહસાન તમારો ક્યારે પૂરો કરીશ? અને ત્યારે જોરથી એ બોલે છે કે જ્યારે બાદશાહ બનો ત્યારે એહસાન પૂરો કરજો. અને ત્યારથી શેરખાન અંધકારના અદૃશ્યમાં ભળી ગયો
આ બાજુ શેરખાન નીકળ્યો, બીજી બાજુ હિમરાજ નીકળ્યો. ધીરે ધીરે દુસ્તશર દુસ્તગબદ આ શબ્દ જે છે એ શબ્દ એ ચુનારગઢની અંદરમાં પ્રસિદ્ધ થતો ગયો. હવે ચુનારગઢ એ ચુનારગઢ ન રહ્યું. એ ચુનારગઢ હવે એક યુદ્ધ પૂર્વની તૈયારી કરતું એક સૈન્ય સમૂહ, હિલોડા લેતું સૈન્ય સમૂહ એનું ગઢ બનવા લાગ્યું. એની અંદર તુર્કસ્તાન અરબસ્તાનથી આવનારા શેખ ને સૈયદ પણ હતા, પઠાણ ને અરબ પણ હતા, સિદ્દી ગુલામ હતા, ઈરાની ને બલુચી હતા, મારવાડ મેવાડથી આવેલા રાજસ્થાની પણ હતા, મેવાડી વીરો પણ હતા, જાટ અને રજપૂત પણ હતા, મેવાતી અને પુરબિયા લોકો પણ હતા. બસ આ બધાને ભેગા કરી અને દારૂગોળો પહોંચાડવા માટે જે સૈન્ય સરંજામ, તોપ વગેરે બધા માટે જે પૈસાની જરૂર હતી એ પૈસા પણ હિમરાજ શેઠ એ ત્યાંથી ગુપ્ત રીતે આપતા રહ્યા. અહીંયા સૈન્ય એ પોતાની તૈયારી કરતું રહ્યું અને એક જબરદસ્ત આયોજનની પાછળની એક પ્રચંડ શક્તિ એ અહીંયા ઊભી થવા લાગી. અને હવે આ શક્તિ કઈ વ્યૂહરચનાથી આગળ વધશે એ આગળની વ્યૂહરચના માટે આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.